નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર વિવિધ આકૃતિઓની ગણતરી, જેમાં દાખલા નંબર 1 થી 5નું સોલ્યુશન મેળવશું. તે પહેલાં આપણે આકૃતિઓને ગણવાની જે રીત છે તેના નિયમો જે છે, તેમાં કયા કયા પ્રકારની આકૃતિઓ અને એમાં સંખ્યાની ગણતરી કેવી રીતે થાય, તો એમાં આજે આપણે 4 પ્રકારની આકૃતિઓ જોવાના છીએ. જેમાં પહેલા નંબરમાં આકૃતિઓમાં ચોરસની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી તે, બીજી વિશિષ્ટ આકૃતિઓમાં ચોરસની સંખ્યાની ગણતરી બીજા પ્રકારની, ત્રીજા પ્રકારની આકૃતિ જે છે તે આકૃતિઓમાં લંબચોરસ સંખ્યાની ગણતરી, કેટલા લંબચોરસ આવેલા છે તે, અને ચોથા પ્રકારની આકૃતિ જે છે તેમાં ત્રિકોણ સંખ્યાની ગણતરી, કેટલા ત્રિકોણ આવેલા છે તેના વિશેની જે માહિતી જે છે તે આજે આપણે મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ પહેલો દાખલો છે એની સૂચના છે કે પ્રશ્ન નંબર 1 થી 10 આકૃતિઓ જે છે તેમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણે તપાસવાના છે. તો અહીંયા આપણી સામે એક ચોરસની આકૃતિ આપેલી છે. ચોરસ ખાના જે છે, આકૃતિ જોઈને આપણે કહેવાનું છે કે તેમાં કેટલા ચોરસ સમાયેલા છે. હવે આ પ્રકારની આકૃતિ હોય ત્યારે કેવી રીતે ચોરસની લંબચોરસમાં કેટલા ચોરસ છે તેની ગણતરી કરવા માટેનું સૂત્ર જે છે તે આપણે જોઈએ અને તે મુજબ આપણે જવાબ લખીએ. જ્યારે આવા પ્રકારની આકૃતિ આપી હોય ત્યારે લંબચોરસમાં સ્તંભ કહેતા ઊભો જે છે એને સ્તંભ કહેવાય. તો કેટલી સંખ્યા છે સ્તંભની? તો 1, 2, 3, 4 અને 5. તો તેની સંખ્યા છે 5. પછી આડું જે છે એને હાર કહેવાય. 1, 2, 3. તેવી કેટલી હાર છે? તો કે 3. તો એની સંખ્યા છે 3. હવે આ પ્રકારની આકૃતિ હોય ત્યારે ઘટતા ક્રમમાં સ્તંભની સંખ્યા આપણે જોવાની. તો પહેલાં 5, 4, 3, 2, 1. તો આ સ્તંભને ઘટતા સંખ્યામાં ક્રમમાં આપણે ગુણાકાર કરવાનો છે. જેમ કે અહીંયા ઘટતા ક્રમમાં સ્તંભ છે તેવી રીતે ઘટતા સ્તંભમાં હાર લેવાની છે, હારની સંખ્યા. તો કુલ હાર કેટલી છે? 3. તો ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં જોઈએ તો 3, 2, 1, 0, 0. હવે આમાં સ્તંભમાં પણ એ રીતે ઉતરતા ક્રમમાં આપણે લખીશું 5, 4, 3, 2, 1. હવે આટલું કર્યા પછી સ્તંભની હાર સાથેનો ગુણાકાર કરવાનો. તો 5 તેરી 15, અહીંયા 4 દુ 8, 3 એકા 3, 2 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0. ત્યારબાદ હારની સંખ્યા ગણીએ તો 15 ને 8, 23 ને 3, 26. 26 ચોરસ જે છે તે આ આકૃતિમાં આવેલા છે. તો આપણે એમાં એ જે ઓપ્શન છે તે આપણું સાચું છે. આવી રીતની આકૃતિ હોય તો આપણે આ રીતે જવાબ આપીએ. ત્યારબાદ દાખલો નંબર 2, એની આકૃતિ તમારી સામે છે. એમાં કુલ સ્તંભ કેટલા છે? તો કે 3. એટલે ઉપર જે આપણે ગણ્યું તે પ્રમાણે જ આપણે જોઈશું. આડી હાર 2 છે. તો હવે આપણે આ પ્રમાણે સૂત્ર પ્રમાણે જોઈએ તો સ્તંભ 3, 2, 1 ઉતરતા ક્રમમાં ગુણ્યા હાર એટલે આડી લાઈન 2 ને 1 અને 0. 3 દુ 6, 2 એકા 2, 1, 0, 0, 6 ને 2 8. 8 ચોરસ જે છે તે આ આકૃતિમાં સમાયેલા છે. તો આપણો જવાબ આવશે 8. ત્યારબાદ દાખલો નંબર 3, જેમાં આ પ્રકારે આકૃતિ આપેલી છે.
તો આવી રીતની જ્યારે આકૃતિ હોય ત્યારે આપણે ગણતરી કેવી રીતે કરીશું તો ચાલો આપણે જોઈએ. તો પહેલી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ને ચોથો સ્તંભ એટલે કોલમ. હવે પ્રથમ હારમાં જોઈએ તો કેટલા ચોરસ છે, તો આ પ્રથમ હાર આડી, પછી બીજી હાર, તો આ પહેલી હાર આ બીજી હાર. હવે પહેલાં આપણે જોઈએ તો પ્રથમ હારમાં જોઈએ તો 1નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે કે આમાં જોઈએ તો 1 2 3 4, 1 2 3 4, 1નો વર્ગ વત્તા 4 એટલે 5 સ્તંભ. આ 4 1 2 3 4 ને 1 એવા 2 છે એટલે આપણે 4 વત્તા 1 એટલે 5 અહીંયા. પછી બીજીમાં બીજામાં પણ 5, એ રીતે ત્રીજામાં પણ 5, ચોથામાં પણ 5. પછી બીજી હારમાં જોઈએ તો 1 1 1 1 એટલે આપણે આ જે છે તે આપણે ઉપર લીધા એટલે બાકી કયા રહ્યા 1 1 1 1. એમ કુલ આપણે ગણીએ તો પ્રથમ અને બીજી હાર, ત્રીજી અને ચોથી હાર એના 2. તો આ પ્રમાણે કર્યા પછી પહેલી, બીજું, ત્રીજો, ચોથી હાર અને સ્તંભ બરાબર 1 ચોરસ. એનો આ પહેલી અને બીજી હારનો કહેશું તો 1 ચોરસ થશે. તેથી કુલ ચોરસની સંખ્યા 6 6 6 6, 24 + 2 + 1 એટલે કે 27 થશે. તો અહીંયા આ પ્રકારની આકૃતિમાં આપણે જોઈએ તો 27 ચોરસ થશે. ત્યારબાદ દાખલો નંબર 4, તેની અંદર જોઈએ તો પ્રથમ સ્તંભમાં ચોરસની સંખ્યા 7. 1 2 3 4 5 6 અને 7 7. બીજા સ્તંભમાં 5 ને 5 10 ને 1 11. ત્રીજા સ્તંભમાં 5 6 ને 7. સ્તંભ અને હાર, આ સ્તંભ અને હાર એના મળીને 1. પ્રથમ અને બીજી હાર અને સ્તંભ, પછી પહેલી બીજો મળીને એના સ્તંભમાં 1 અને 2, ત્રીજી અને ચોથામાં 1 અને 2 એના 2. એમ કુલ આપણે જોઈશું તો કુલ 30 ચોરસ જે છે તે આની અંદર થશે. ત્યારબાદ દાખલો નંબર 5, આ પ્રકારની આકૃતિ અહીં આપેલી છે. આગળ આપણે જોઈએ તેવી જ રીતે પ્રથમ સ્તંભમાં જોઈએ તો 5 ને 5 10 ને 1 11. બીજો સ્તંભ 5 6 અને 7. ત્રીજા સ્તંભમાં 5 ને 5 10 ને 11. પ્રથમ અને બીજી હારનો 1 અને આ 1 અને 2, ના આ 1 અને આ 2. ત્રીજી અને ચોથી હાર, પહેલી અને બીજી, ત્રીજી અને ચોથી એના 2 અને એક મોટો ચોરસ. આમાં બીજી અને ત્રીજી આવે, ત્રીજી અને
અને એક મોટો ચોરસ, એટલે કુલ થશે 34 ચોરસ થશે. તો આજે આપણે ભાગ નંબર 60માં વિવિધ પ્રકારના ચોરસની આકૃતિમાં કેટલા ચોરસ સમાયેલા છે તેના વિશેની માહિતી મેળવી. હવે પછી આગળના દાખલાઓમાં લંબચોરસ તેમજ ત્રિકોણમાં કેટલી આકૃતિ સમાવેલી છે તે સંખ્યાની ગણતરી કરવા માટે ભાગ નંબર 61માં પાછા મળીશું. નમસ્કાર.